ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2 કોલમર કેશ બુક એની અંદર કેશ એન્ડ ડિસ્કાઉન્ટ કોલમર કેશ બુક આપણે જોઈ ગયા હતા. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેશ એન્ડ બેંક કોલમર કેશ બુક. આ તમને આગળ ભણશો ત્યાં પણ ખૂબ ઉપયોગી થશે એઝ અ જનરલ નોલેજ. કેશ એન્ડ બેંક કોલમર કેશ બુક. હવે આ ટાઈપ્સના કેશ બુક કોણ રાખે અથવા કોને આપણે પ્રિફર કરી શકીએ? તો જે ધંધા કરવાવાળો માણસ હોય, જે બિઝનેસમેન હોય, એ કેશની અંદર પણ એના ટ્રાન્ઝેક્શન થતા હોય, એટલે કે કેશમાં અમાઉન્ટ રિસીવ કરતો હોય ને કેશમાં પેમેન્ટ કરતો હોય, સાથે ચેકથી પણ અમાઉન્ટ રિસીવ કરતો હોય અને ચેકથી પેમેન્ટ કરતો હોય. ચેક એટલે બાય બેંક, એટલે એની અંદર આરટીજીએસ, એનઈએફટી, ડાયરેક્ટ ટ્રાન્સફર, આ બધી જ વસ્તુઓ, ફોનપે, પેટીએમ, ગૂગલ પે બધું જ આવી જતું હોય. તો જ્યારે એ કેશથી પણ ટ્રાન્ઝેક્શન થતા હોય, એટલે કે કેશથી પણ એને પૈસા લેવાના આપવાના થતા હોય અને ચેકથી પણ એ અમાઉન્ટ રિસીવ કરતો હોય ને પેમેન્ટ કરતો હોય, ત્યારે કેશ એન્ડ બેંક કોલમર કેશ બુક એને વધારે પ્રિફરેબલ રહેશે. હવે આની અંદર કેશ ને બેંકની અંદર કેવી રીતના એન્ટ્રી કરવાની? તો જ્યારે અમાઉન્ટ આપણે કેશથી રિસીવ કરીશું ત્યારે એ કેશ કોલમમાં લખાશે. જ્યારે અમાઉન્ટ આપણે ચેકથી રિસીવ કરીશું ત્યારે બેંક કોલમમાં લખાશે. બરાબર? જ્યારે આપણે પેમેન્ટ બાય કેશ કરીશું ત્યારે કેશ કોલમમાં આવશે. જ્યારે પેમેન્ટ આપણે બાય ચેક કરીશું ત્યારે બેંક કોલમમાં આવશે. ઓકે, એકદમ સિમ્પલ છે. મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આઈડેન્ટિફાય ઓફ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. આમાં એક ટ્રાન્ઝેક્શનનો એક ટાઈપ આવે છે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. મીન્સ બંને બાજુ જેની ઇફેક્ટ થતી હોય એવા ટ્રાન્ઝેક્શન, એને કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે. તો એવા ટ્રાન્ઝેક્શનને આપણે આઈડેન્ટિફાઈ કરવાના. બરાબર? તો આ બરાબર ધ્યાનથી સાંભળજો, વિડીયો જોજો. નહીં સમજ પડે તો રિપીટ કરજો, અને છતાં પણ નહીં ખ્યાલ આવે તો મને ફોન કરજો, કારણ કે આ ઓળખતા આવડવું કમ્પલસરી છે. ઘણી વખત ઘણા બહુ આને લાઇટલી લેતા હોય અને એનું રિઝલ્ટ છે બીકોમની અંદર એ લોકો ભોગવવું પડતું હોય. બરાબર છે? ટીવાય બીકોમમાં ભણતું છોકરું હોય, બીકોમ ડિગ્રી લેવાનું હોય, પણ એને કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન શું છે એમ કહે તો એ નહીં જણાવી શકે, એને એક્સપ્લેન નહીં કરી શકે. એવું કહી શકે કે બંને બાજુ ઇફેક્ટ આવશે, પણ એને આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવાનું એને આઈડેન્ટિફાઈ કરતા નહીં આવડશે, બીકોઝ 11th ની અંદર ધ્યાન નહીં આપેલું હોય. તો બરાબર આ લેક્ચરની અંદર ધ્યાન આપજો, અને નહીં ખ્યાલ આવે તો મને પાછું પૂછજો. કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન મીન્સ બિફોર ટ્રાન્ઝેક્શન થયા પહેલા આપણી કેશ ને બેંક બેલેન્સ, કેશ એટલે આપણે જે ધંધાનો કેશ બોક્સ હોય એમાં જે બેલેન્સ હોય એ, અને ધંધાનો જે બેંક અકાઉન્ટ હોય એમાં જે બેલેન્સ હોય એ બંને મળીને જે ટોટલ બેલેન્સ હોય આફ્ટર ટ્રાન્ઝેક્શન, એ બેલેન્સ એટલું જ રહેતું હોય તો એ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. ઓકે, ફરી પાછો રિપીટ કરું છું. બિફોર ટ્રાન્ઝેક્શન એટલે ટ્રાન્ઝેક્શન થયા પછી, ટ્રાન્ઝેક્શન થયા પહેલા આપણું માની લો કે ધંધાનું કેશ બોક્સ છે ને આ આપણું બેંક છે, એની અંદર આપણું બેલેન્સ છે. તો કેશ બેલેન્સ 5000 હોય, કેશ બોક્સમાં 5000 હોય, બેંકમાં 10000 હોય, તો બંને મળીને બેલેન્સ કેટલું થાય? 15000. આફ્ટર ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ પડ્યા પછી જ્યારે આપણે કેશ બેલેન્સ ને બેંક બેલેન્સ બંને ચેક કરીએ પછી એનો ટોટલ કરીએ તો એ બિફોર ટ્રાન્ઝેક્શન, એટલે બિફોર ટ્રાન્ઝેક્શન બેલેન્સ 15000, આફ્ટર ટ્રાન્ઝેક્શન બેલેન્સ 15000 જ હોય તો એ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન થશે. બરાબર? અને જો બેલેન્સ ચેન્જ થશે તો એ સિમ્પલ ટ્રાન્ઝેક્શન, જે આપણે અત્યાર સુધી ભણી ગયા એ. ઓકે, તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. બિફોર ટ્રાન્ઝેક્શન કેશ બેલેન્સ 5000 and bank balance 10,000. એટલે એકદમ દેશી ભાષામાં જો કહીએ તો આપણા ધંધાનો જે ગલ્લો છે એમાં 5000 છે ને આપણું
બેંકમાં છે ત્યાં 10,000 રૂપિયા પડેલા છે, એટલે ટોટલ આપણી પાસે 15,000 રૂપીસ બેલેન્સ છે. હવે આપણે એક ટ્રાન્ઝેક્શન લખું છું અહીંયા, ₹3,000 deposited in bank. આ એક ટ્રાન્ઝેક્શન છે, ₹3,000 deposited in bank, એટલે આપણે 3,000 રૂપિયા બેંકમાં ભરીએ છે. ઓકે, તો આ બિફોર છે, બિફોર એટલે ટ્રાન્ઝેક્શન પહેલા. તો બેંકમાં બેલેન્સ કેટલું છે? 10,000 રૂપીસ. ટ્રાન્ઝેક્શન 3,000 ડિપોઝિટેડ ઇન બેંક, એટલે બેંકમાં 3,000 ડિપોઝિટ કરીએ એટલે ઓબ્વિયસલી બેલેન્સ ઇન્ક્રીઝ થશે, 13,000. હવે આ જે 3,000 રૂપીસ આપણે બેંકમાં ડિપોઝિટ કરીએ છીએ, તો એ 3,000 રૂપીસ ક્યાંથી લાવ્યા? કોઈક ને કોઈક જગ્યાએથી આપણે લીધા હશે ને, તો જ ને, ઝાડ પરથી તોડીને તો બેંકમાં નહીં ભરાશે. 3,000 રૂપીસ આપણે ક્યાંથી લાવ્યા જે બેંકમાં આપણે ડિપોઝિટ કરીએ છીએ? એની અધર ઇન્કમ વી હેવ રિસીવ્ડ? નો, આપણે કોઈ ઇન્કમ રિસીવ નથી કરી. 3,000 ડિપોઝિટેડ ઇન બેંક, આ 3,000 રૂપિયા કોઈ ઇન્કમ આપણે રિસીવ કર્યા છે એવું કોઈ મેન્શન નથી, એટલે ઓબ્વિયસલી આપણે 3,000 રૂપીસ ક્યાંથી આપણે ડિપોઝિટ કરીશું? તો આપણો બિઝનેસનો જે કેશ બોક્સ છે એની અંદરથી 3,000 રૂપીસ લેશું અને બેંકમાં ડિપોઝિટ કરીશું. એટલે કેશ બેલેન્સ જે બેંક કેશ બોક્સમાં જે 5,000 છે એની અંદરથી આપણે 3,000 રૂપીસ લેશું અને બેંકની અંદર ડિપોઝિટ કરીશું. એટલે આફ્ટર બેલેન્સ 2,000, after balance 2,000, total after balance 15,000, before balance 15,000 and after balance 15,000. Before transaction cash balance and bank balance 15,000 and after transaction cash balance and bank balance 15,000. So balance is not changed, balance change થતું નથી. એટલે બેલેન્સ ચેન્જ નહીં થતું હોય તો ટ્રાન્ઝેક્શન કયું થશે? કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. સો ઇટ ઇઝ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. સેકન્ડ ટ્રાન્ઝેક્શન લઈએ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન, રિસીવ ચેક ઓફ ₹2,000 ફ્રોમ વિકાસ, એટલે વિકાસ પાસેથી આપણે 2,000 નો ચેક રિસીવ કરીએ છીએ. બરાબર, બીજી કોઈ દિવસે ચેક ડિપોઝિટ નથી કરેલો, એટલે સેમ ડે આપણે બેંકની અંદર ડિપોઝિટ કરીએ. ઓકે, સેમ ડે બેંકની અંદર ડિપોઝિટ કરીએ. બિફોર ટ્રાન્ઝેક્શન કેશ બેલેન્સ 5,000 એન્ડ બેંક બેલેન્સ 10,000. સો વિકાસ રિસીવ ચેક ઓફ ₹2,000 ફ્રોમ વિકાસ, એટલે વિકાસ પાસેથી 2,000 નો ચેક રિસીવ કર્યો, બેંકમાં ડિપોઝિટ કર્યો, એટલે બેંકની અંદર બેલેન્સ ઇન્ક્રીઝ થશે 2,000, 12,000. હવે આ બેંક 2,000 જે બેંકમાં ભર્યા એ ક્યાંથી ભર્યા? વિકાસ આપ્યા એ ભર્યા. બરાબર છે, એ 2,000 ભરવા માટે આપણે કેશ બોક્સને ટચ કર્યું છે? નથી કર્યું. કેશ બોક્સને ટચ નથી કર્યું એટલે કેશ બોક્સની અંદર કોઈ બેલેન્સ ડિપોઝિટ પણ નથી થવાનું અને વિથડ્રોલ પણ નથી થવાનું. એટલે આફ્ટર ટ્રાન્ઝેક્શન બેલેન્સ કેશ બેલેન્સ 5,000, ટોટલ બેલેન્સ આફ્ટર ટ્રાન્ઝેક્શન 17,000. So before transaction and after transaction balance is change, balance change થઈ જાય છે, એટલે આ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન નથી, આ સિમ્પલ ટ્રાન્ઝેક્શન થશે.
ટ્રાન્ઝેક્શન સિમ્પલ ટ્રાન્ઝેક્શન થશે બીકોઝ કેશ બેલેન્સ એન્ડ બેંક બેલેન્સ આર નોટ ચેન્જ સો ટ્રાન્ઝેક્શન ઇઝ સિમ્પલ. આ ટ્રાન્ઝેક્શન ની અંદર કેશ બેલેન્સ ને બેંક બેલેન્સ ચેન્જ નથી થતું એટલે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. બરાબર, સિમ્પલ. થોડુંક આપણે લોજિક પ્રેક્ટિકલી વિચારીએ તો આ 2000 બેંકમાં ભર્યા એટલે બેંકમાં 2000 સિલક વધવાની, પણ 2000 ક્યાંથી લાવ્યા? તો 2000 બેંકમાં જે ડિપોઝિટ કર્યા એ આપણે કોની પાસેથી? વિકાસ પાસેથી લઈને ડિપોઝિટ કર્યા, કેશ બોક્સને ટચ કર્યું નથી. આ ટ્રાન્ઝેક્શન ની અંદર બેંકમાં 3000 ડિપોઝિટ કર્યા એટલે બેંકમાં 3000 કેશ ઇન થાય, બેંક બેલેન્સ ઇન્ક્રીઝ થશે. એ 3000 ક્યાંથી લાવ્યા? કોઈ વિકાસ કે એવો કોઈ માણસ છે જેને આપણને ચેક આપ્યો છે કે એવો કોઈ માણસ છે જેને આપણને કેશ આપી છે ને એ કેશ આપણે બેંકમાં ડિપોઝિટ કરી છે? નથી. એટલે સિમ્પલ વસ્તુ, એ 3000 આપણે ક્યાંથી ભરવા પડશે? કેશ બોક્સમાંથી. એટલે 3000 કેશ બોક્સ ની અંદરથી વિથડ્રોલ કર્યા અને બેંકમાં ડિપોઝિટ કર્યા એટલે કેશ બેલેન્સ એટલું ડિક્રીઝ થશે અને બેંક બેલેન્સ એટલું ઇન્ક્રીઝ થશે. એટલે ટ્રાન્ઝેક્શન કયું થશે? બેંક બેલેન્સ અને કેશ બેલેન્સ ટોટલ ચેન્જ નહીં થશે એટલે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન થશે. બીજું એક ટ્રાન્ઝેક્શન આપણે લઈએ. રૂપીસ 2000 from bank, withdrawn from bank to pay office rent. શું છે ટ્રાન્ઝેક્શન? ₹2000 withdrawn from bank to pay office rent. એટલે ઓફિસ રેન્ટ પેઇડ કરવા માટે, હજુ પેઇડ નથી થયું, પે કરવા માટે, પેઇડ નથી થયું, પે કરવા માટે બેંકની અંદરથી આપણે વિથડ્રોલ કરીએ છીએ. બરાબર છે? તો બેંકની અંદરથી 1000 વિથડ્રોલ કરીએ એટલે બેંકની અંદર 1000 બેલેન્સ ડિક્રીઝ થશે, 9000. ઓકે, વિથડ્રોલ શાના માટે કર્યા? પે ઓફિસ રેન્ટ. ઓફિસ રેન્ટ પેઇડ કરવા માટે આપણે વિથડ્રોલ કર્યા છે, પણ હજુ ઓફિસ રેન્ટ પેઇડ નથી થયું, પેઇડ નથી થયું એટલે 1000 રૂપીસ 2000 રૂપીસ જે બેંકની અંદરથી વિથડ્રોલ કરેલા છે એ ક્યાં રહેશે? આપણી પાસે જ, એટલે કે કેશ બોક્સમાં રહેશે. એટલે કેશ બોક્સની અંદર 2000 છે એટલે કેશ બોક્સની અંદર 2000 બેલેન્સ ઇન્ક્રીઝ થશે એટલે 7000 આફ્ટર ટ્રાન્ઝેક્શન કેશ બેલેન્સ એન્ડ બેંક બેલેન્સ 15000. સો ઇટ ઇઝ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. આ ટ્રાન્ઝેક્શન બધા જર્નલ બુકમાં આવી ગયેલા હતા, બેંક ના આપણે ટ્રાન્ઝેક્શન લીધા હતા એમાં જોયું હતું આપણે. બરાબર છે? તો આ રીતે આપણે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન છે કે નથી એ આઈડેન્ટિફાઈ કરી શકીએ. ઓકે, આ રીતે નહીં ખ્યાલ આવ્યો હોય તો સેકન્ડ વે, આનો બીજો ઓપ્શન, ટ્રાન્ઝેક્શન જે છે એની ડબલ ઇફેક્ટ લઈ લેવાની. બધા ટ્રાન્ઝેક્શન છે એની ડબલ ઇફેક્ટ લઈ લેવાની. જે ટ્રાન્ઝેક્શનની ફર્સ્ટ ઇફેક્ટ કેશ એકાઉન્ટમાં આવતી હોય અને સેકન્ડ ઇફેક્ટ બેંક એકાઉન્ટમાં આવતી હોય, એટલે ટ્રાન્ઝેક્શનની જે બે ઇફેક્ટ આવે એમાં એક કેશ હોય ને બીજું બેંક હોય, તો એવા ટ્રાન્ઝેક્શન કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. અને જેમાં કેશ બેંક એકાઉન્ટ ઇફેક્ટેડ નહીં હોય એ સિમ્પલ ટ્રાન્ઝેક્શન. જોઈએ આપણે 3000 ડિપોઝિટેડ ઇન બેંક. તો ડિપોઝિટેડ ઇન બેંક એટલે આની ઇફેક્ટ કઈ આવશે? ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક એકાઉન્ટ and second effect cash account. તો અત્યારે કીધું કે either contra transaction means first effect in cash account and second bank account. Cash account and bank account. Contra transaction. Second transaction. Received check of ₹2000 from Vikas. So received check. So first effect in bank account and second effect વિકાસ અકાઉન્ટ. આ ટ્રાન્ઝેક્શન ની અંદર બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ છે પણ કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ નથી, એટલે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન નથી. કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન મીન્સ એક કેશ અકાઉન્ટ અને બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ હોવા જોઈએ. આમાં જો કેશ ને બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ છે એટલે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. આમાં બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ છે પણ કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ નથી એટલે સિમ્પલ ટ્રાન્ઝેક્શન. નંબર 3,
રૂપીસ 2000 withdrawn from bank to pay office rent. ઓફિસ રેન્ટ માટે આપણે વિથડ્રોલ કરીએ છીએ. તો ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ કેશ અકાઉન્ટ. ટુ પે, હજુ પે કરવા માટે આપણે વિથડ્રોલ કરે છે, હજુ પેડ નથી થયું. પેડ નથી થયું એટલે આ જે કેશ વિથડ્રોલ કરીએ છીએ એ ક્યાં આવશે? કેશ બોક્સ ની અંદર. The first effect in bank account and second effect cost cash account. So this contra transaction. એટલે આ બંનેમાંથી જે કોઈ પણ મેથડ તમને કમ્ફર્ટેબલ લાગે એ આપણે યુઝ કરવાની. બરાબર છે? ક્યારે યુઝ કરવાની? તો જ્યારે આપણે કેશ બુક બનાવીએ ત્યારે જ્યારે ટ્રાન્ઝેક્શન આપણે જોતા હોઈએ ત્યારે જે ટ્રાન્ઝેક્શન ની અંદર કેશ ચેક કે બેંક વર્ડ આવતું હોય તેમાં આપણે ચેક કરી લેવાનું કે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન છે કે નથી એ. આ બંને મેથડ કરો. નહીં ખ્યાલ આવે તો મને કહેજો, તો બીજી થર્ડ મેથડ આપણે જોશું. બધી સાથે કરીશું તો પ્રોબ્લેમ થશે. આટલું કરો બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે. નહીં આવે તો મને ફોન કરીને પૂછી લેજો. ચાલો આપણે એક્ઝામ્પલ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. Illustration number 3. From the following transaction, prepare cash and bank column or cash book in the book of Gayatri Brothers. 2015 1st April, opening cash balance 6000 and opening bank balance 5000. એટલે મંથ સ્ટાર્ટ થાય ત્યારે કેશ બેલેન્સ એટલે આપણે બિઝનેસનો જે કેશ બોક્સ છે એની અંદર 6000 બેલેન્સ છે અને ઓપનિંગ બેંક બેલેન્સ એટલે બેંકની અંદર આપણું 5000 બેલેન્સ છે. Goods of rupees 10,000 sold to Pankaj for cash at 10% trade discount. Goods of rupees 3,000 purchased for cash from Janki. Cash of rupees 1,500 is deposited in the bank. Stationery expense of rupees 1,000 and salary of rupees 3,000 paid by check. Rupees 1,100 paid toward shop rent. Check of rupees 3,000 received from ASA, which is immediately deposited in the bank. Rupees 1,000 withdrawn from the bank to pay fire insurance premium. Furniture of rupees 800 purchased for household and check for the necessary amount is issued from the bank account of business. Fire insurance premium paid. Placed an order with Akbar Bhai for supply of goods of rupees 5,000. So here is cash and bank column or cash book. આગળ કીધું એ પ્રમાણે કે કેશ થી અમાઉન્ટ રિસીવ કરીએ તો ડેબિટ સાઇડ કેશ કોલમમાં, ચેક થી અમાઉન્ટ રિસીવ કરીએ તો ડેબિટ સાઇડ બેંક કોલમમાં. એ જ રીતના કેશ થી પેમેન્ટ કરીએ તો ક્રેડિટ સાઇડ કેશ કોલમમાં, ચેક થી પેમેન્ટ કરીએ તો ક્રેડિટ સાઇડ બેંક કોલમમાં. 2015 April 1st, opening cash balance 6,000 and bank balance 5,000. 2015 April 1st to balance broke down 6,000 in cash column and 5,000 in bank column. Next, bank overdraft હોય તો ક્રેડિટ સાઇડ. ઓવરડ્રાફ્ટ મીન્સ આપણે જે બેલેન્સ હોય એના કરતા વધારે અમાઉન્ટ વિથડ્રો કરેલી હોય તો આપણો બેલેન્સ માઇનસમાં જતી રહે તો ક્રેડિટ સાઇડ. કેશ બેલેન્સ તો ડેબિટ સાઇડ જ આવે. Goods of 10,000 sold to Pankaj for cash at 10% trade discount. એટલે આપણે સેલ કરીએ એટલે કેશ ઇન થશે એટલે ડેબિટ સાઇડ. નંબર 3 to sales account. 10,000 minus 10% trade discount. And 9,000 amount received by cash. So in cash column 9,000. Goods of rupees 3,000 purchased for cash from Janki. So cash out from business. So credit side 2015 April 5th by purchase account 3,000 in cash column. Next, cash of rupees 1,500 deposited in the bank.
મેં તમને અત્યારે જ કીધું કે ચેક ને બેંક વડાવે એટલે આપણે ચેક કરી લેવાનું કે ટ્રાન્ઝેક્શન ઇઝ કોન્ટ્રા ઓર સિમ્પલ. તો ચેક કરીએ. ફર્સ્ટ ડબલ ઇફેક્ટ એની જોઈ લેવાની. 1500 deposited in the bank એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ and second effect cash account. So cash ને બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ હોય તો ટ્રાન્ઝેક્શન કયું થશે? કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. ઓકે, આ પહેલી મેથડ છે. સેકન્ડ, બિફોર ટ્રાન્ઝેક્શન cash balance and bank balance. Cash balance 6,000 and bank balance 5,000. 11,000 total balance. Transaction is 1500 deposited in bank. એટલે બેંકમાં ડિપોઝિટ કરીએ એટલે બેંકની અંદર 1500 બેલેન્સ ઇન્ક્રીઝ થશે. હવે જ્યાં ડિપોઝિટ કર્યા એ ક્યાંથી કર્યા? કોઈ ઇન્કમ છે? એની અધર ઇન્કમ? નો. So deposited in cash book. Deposited from cash book 1500. 4500 after transaction balance 11,000. So counter transaction. એટલે આમાંથી બંનેમાંથી જે કમ્ફર્ટેબલ હોય આપણે યુઝ કરવાનું. આમાં ટાઈમ ઓછો જશે. બરાબર, ડબલ ઇફેક્ટ. કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન છે એટલે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન હોય એની બંને સાઈડ એન્ટ્રી થશે. ડેબિટ અને ક્રેડિટ બંને સાઈડ એની એન્ટ્રી થશે. ઓકે, કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન છે એની બંને સાઈડ એન્ટ્રી થશે, ડેબિટ અને ક્રેડિટ. તો પહેલા આપણે બેંકની અંદર ડિપોઝિટ કરીએ એટલે બેંકની અંદર કેશ ઇન થશે. એટલે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન હોય ને એમાં બંને ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ એન્ટ્રી કરવાની. પહેલા અમાઉન્ટ લખી લેવાની એટલે પર્ટિક્યુલર્સ લખવામાં ઈઝી રહે. તો આપણે ડિપોઝિટેડ ઇન બેંક એટલે બેંકમાં ડિપોઝિટ કરીએ એટલે બેંકમાં કેશ ઇન થશે એટલે ડેબિટ સાઈડ. બરાબર, ને એ કેશ ક્યાંથી આપણે ડિપોઝિટ કરી? તો કેશ બોક્સમાંથી. એટલે કેશ બોક્સમાંથી કેશ આઉટ થશે એટલે ક્રેડિટ સાઈડ. હવે છે ને જ્યારે અહીંયા આપણે કેશના કોલમમાં અમાઉન્ટ લખેલી હોય ને ત્યારે પર્ટિક્યુલર્સમાં લખવાનું બેંક, ઓપોઝિટ કરી દેવાનું બેંક અકાઉન્ટ, ને આ વાઉચરના કોલમમાં કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. ને બેંકના કોલમમાં જ્યારે લખેલું છે ત્યારે અહીંયા લખવાનું કેશ અકાઉન્ટ, અહીંયા કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન લખીએ ધેટ મીન્સ કે આનું પોસ્ટિંગ નહીં થાય. આના પછીનું લેજર બુક આવે ને તેની અંદર પોસ્ટિંગ આનું નહીં થાય. સિમ્પલ ટ્રાન્ઝેક્શન હોય એનું પોસ્ટિંગ થાય. એ કરીશું આપણે, ત્યારે ખ્યાલ આવશે. અત્યારે એની જરૂરિયાત નથી. ફરી પાછું સમજાવું. બેંકની અંદર આપણે ડિપોઝિટ કર્યા, બરાબર, 1500 ડિપોઝિટેડ ઇન બેંક એટલે બેંકની અંદર કેશ ઇન થશે એટલે ડેબિટ સાઈડ, પર્ટિક્યુલર્સમાં કેશ અકાઉન્ટ. આ 1500 જે ડિપોઝિટ કર્યા બેંકમાં ક્યાંથી? કેશ બોક્સમાંથી. એટલે કેશ બોક્સમાંથી કેશ આઉટ થશે. આ કેશ બોક્સ છે, એની અંદર કેશ આઉટ થાય એટલે ક્રેડિટ છે બેંક અકાઉન્ટ. નેક્સ્ટ, નંબર 9, સ્ટેશનરી એક્સપેન્સ ઓફ 1000 and salary 3000 paid by check. અહીંયા પણ ચેક વર્ડ આવ્યું એટલે આપણે ચેક કરી લેવાનું કે કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન કે સિમ્પલ ટ્રાન્ઝેક્શન. તો અહીંયા શું છે? paid salary and stationery expense. So first effect in stationery and salary expense account and second effect bank account. એટલે બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ છે પણ કેશ અકાઉન્ટ ઇફેક્ટેડ નથી. એટલે આ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન નથી. એટલે સિમ્પલ ટ્રાન્ઝેક્શન છે. સિમ્પલ ટ્રાન્ઝેક્શન હોય એટલે એક જ સાઈડ એન્ટ્રી થાય. કોન્ટ્રા હોય તો બંને સાઈડ. હવે એક જ સાઈડ એન્ટ્રી થાય તો કઈ સાઈડ થશે? તો આપણે પેઇડ કરીએ એટલે કેશ આઉટ થશે એટલે ક્રેડિટ સાઈડ. Number 9, by stationery expense account in paid by check એટલે બેંક કોલમમાં 1000 by salary account paid by check, so in bank column 1100 paid rupees 1100 paid to a shop rent, cash out from business, so credit side by shop
rent account. Check of 3,000 received from ASA which is immediately deposited in the bank. એટલે બેંક વર્ડ આવ્યું એટલે આપણે ચેક કરી લેવાનું કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન ઓર સિમ્પલ. Check received from ASA. So first effect in check or bank account. Second effect ASA's account. Here bank account is affected but cash account not affected. So it is simple transaction. Simple transaction છે એટલે એક જ સાઈડ એન્ટ્રી થશે. ચેક રિસીવ કરીએ એટલે ક્રેડિટ સાઈડ ટુ ASA account. Received check, so 3,000 in bank column. 1,000 withdrawn from the bank to pay fire insurance premium. Bank word આવ્યું એટલે એ પણ ચેક કરી લઉં. કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન સિમ્પલ. Withdrawn from bank, so first effect in bank account and second effect to pay fire insurance premium. એટલે પે કરવા માટે withdraw કરેલ છે, જો પેડ થયું નથી એટલે સેકન્ડ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ. પેઇડ નથી થયું એટલે જે વિડ્રોલ કરેલું અમાઉન્ટ છે એ ક્યાં આવશે? બિઝનેસના કેશ બોક્સની અંદર. The second effect in cash account. So bank account and cash account both are affected. So it is contra transaction. Contra transaction છે એટલે બંને સાઈડ એન્ટ્રી થશે. ફર્સ્ટ withdrawn from bank એટલે બેંકની અંદરથી વિડ્રોલ કરીએ એટલે બેંકની અંદરથી કેશ આઉટ થશે એટલે બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ 1,000. કેશ બોક્સની અંદર કેશ ઇન થશે એટલે કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 1,000. કેશ અકાઉન્ટમાં લખ્યું ત્યાં આપણે લખી દેવાનું ટુ બેંક અકાઉન્ટ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. અને બેંકમાં લખ્યું ત્યાં લખી દેવાનું બાય કેશ અકાઉન્ટ. Furniture of 800 purchase for household and check of rupees 1,000 as check for the necessary amount issued from the bank account of business. The business na bank account માંથી આપણે પેડ કરીએ છીએ એટલે first effect bank account and second effect personal expense household એટલે second effect drawing account. Bank account affected છે પણ cash account affected નથી એટલે simple transaction. Simple transaction એટલે one side જ એન્ટ્રી થશે, cash out થશે એટલે credit side by drawing account. $800. Fire insurance premium paid એટલે હવે paid થશે એટલે cash out થશે by insurance premium account. Insurance premium paid કેટલું paid થશે તો 70 ને 1,000 withdrawal કરેલા છે એટલે paid કેટલા થશે 1,000. Placed an order with Akbar Bhai to supply goods of rupees 5,000 non economic transaction એટલે એની એન્ટ્રી નહીં થશે. હવે આપણે ક્લોઝ કરી દઈએ. First cash account debit side total 16,000. 16,000 one by one બધી amount deduction કરીએ 3,000, 1,500, 1,100 and 1,000. After deduction both amount 9,400 balance amount. Then April last date 30 by balance brought down carry forward. Bank account માં બી એ રીતના 9,500 minus 1,000 minus 3,000 minus 1,000 minus 800 balance amount 3,700. Closing balance carry forward to the next month. Okay, આ જોઈ લેવાનું. કોન્ટ્રા ટ્રાન્ઝેક્શનમાં નહીં ખ્યાલ આવે તો ફોન કરીને પૂછી લેજો. બરાબર છે.